નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જોબ એન્ડ કેરિયર ગાઈડ બાય મનીષા. આજે લઈને આવી ગયા છે મિત્રો આપણે બેંક ઓફ બરોડા દ્વારા કાર્યરત સ્વરોજગાર વિકાસ સંસ્થાન જે આરસીટી ભવન છે તેમાં ઇન હાઉસ ફેકલ્ટીની એક જગ્યા ખાલી છે અને વોચમેનની એક જગ્યા ખાલી છે મિત્રો. મહિને તમે 30,000થી 12,000 રૂપિયા મિત્રો પગાર ચૂકવવામાં આવશે. જે તમારી પોસ્ટ હશે એ પોસ્ટને આધીન રહીને તમને પગાર મેળવવા પાત્ર થશે. વાત કરીશું મિત્રો આરસીટી ભવન સુરત ખાતે આવેલું છે. તેમાં 11 માસના કરાર આધારિત નોકરી માટેની જાહેરાત બહાર પડાયેલી છે. 2 જગ્યા ખાલી છે. પ્રથમ પોસ્ટનું નામ છે ઇન હાઉસ ફેકલ્ટી. એક જગ્યા ખાલી છે મિત્રો. તેના માટે શૈક્ષણિક લાયકાત માંગેલી છે. જો તમે કોલેજ કરેલી છે અથવા તો માસ્ટર કરેલું છે જેમાં કલા, વાણિજ્ય, વિજ્ઞાન તથા તમે જો મિત્રો MSW કર્યું છે, એમએ ગ્રામીણ વિકાસમાં ભણ્યા છો તો એમએ સામાજિક વિજ્ઞાન અથવા તો માનસશાસ્ત્ર સાથે ભણ્યા છો, BSc પશુ ચિકિત્સા, BSc બાગાયત, BSc કૃષિ વિજ્ઞાન અથવા BSc કૃષિ માર્કેટિંગ, BSc B.Ed મિત્રો આમાંની કોઈ પણ શૈક્ષણિક લાયકાત તમે ધરાવો છો. હજુ એક વખત જણાવી દઉં છું આપણને, તમે કોલેજ કરી છે અથવા તો માસ્ટર કર્યું છે. જો કોલેજ કરી હોય તો તમે BSc પશુ ચિકિત્સા, BSc બાગાયત, BSc કૃષિ વિજ્ઞાન, BSc કૃષિ માર્કેટિંગ અથવા તો BSc B.Ed ભણેલા હોવા જોઈએ. અથવા તમે માસ્ટર કર્યું છે તો MA માનસશાસ્ત્ર અથવા તો MSW અથવા તો સામાજિક વિજ્ઞાન સાથે તમે માસ્ટર કરેલું હોવું જોઈએ. આ તમારી શૈક્ષણિક લાયકાત થઈ ગઈ. હવે મિત્રો આના અંદર છે એ અધ્યાપન કાર્યમાં કુશળતા એટલે કે ભાઈ તમને ટીચિંગ ફિલ્ડનો એક્સપિરિયન્સ છે તો તમને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે. તમારા પાસે કોમ્પ્યુટરનું નોલેજ હોવું ફરજિયાત છે. સ્થાનિક ભાષામાં ઉત્તમ વાતચીત કૌશલ્ય આવશ્યક હોવું જોઈએ તમારા પાસે. તમે અંગ્રેજી, હિન્દી છે એ ભાષા લખી શકતા, બોલી શકતા હોવા જોઈએ. સ્થાનિક ભાષામાં તમે ટાઈપિંગ કરી શકતા હોવા જોઈએ. એટલે ગુજરાતીના અંદર અને ઇંગ્લિશના અંદર ને હિન્દીના અંદર તમે ટાઈપિંગ કરી શકતા હોવા જોઈએ. તમારા પાસે ફેકલ્ટી તરીકેની કામગીરીનો અગાઉનો અનુભવ હોવો જરૂરી છે. મહિને તમને 30,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. મિત્રો આ વાત થઈ ફેકલ્ટીની, બરાબર છે. હવે વાત કરીએ આપણે વોચમેન કમ ગાર્ડનર, એની એક જગ્યા ખાલી છે. તેમાં માંગેલું છે માત્ર 7 પાસ તમે ભણેલા છો અને ખેતી બાગ બગીચાની કામગીરીના તમે અનુભવી છો તો તમે આમાં ઇન્ટરવ્યૂ આપી શકશો. 12,000 રૂપિયા તમને મહિને પગાર ચૂકવવામાં આવશે. પણ મિત્રો એક વસ્તુ ખાસ ધ્યાન રાખી લેજો, તમારી ઉંમર ઓછામાં ઓછી 22 વર્ષ હોવી જોઈએ અને વધુમાં વધુ 40 વર્ષ હોવી જોઈએ. આ 2 ક્રાઇટેરિયા છે એ તમને લાગુ પડશે મિત્રો. હવે ઉંમર છે એ જાહેરાતની તારીખને ધ્યાને લઈ અને ગણવામાં આવશે. બાયોડેટા, રિઝ્યુમ સાથે તમારા તમામ શૈક્ષણિક લાયકાત, જરૂરી પ્રમાણપત્રોની નકલ, પૂર્વની નકલ તારીખ 22/8/2025 સુધીમાં મળી જાય એ રીતે તમારે રજિસ્ટર ID અથવા તો સ્પીડ પોસ્ટથી મોકલવાનું રહેશે. તમે જે જગ્યા માટે અરજી કરો છો એ જગ્યાનું નામ તમારે લખવાનું રહેશે. નિયત તારીખ પછી મળેલી અરજી માન્ય ગણવામાં આવશે નહીં. અધૂરી વિગતોવાળી અરજી પણ માન્ય ગણવામાં આવશે નહીં. હવે મિત્રો એક બાબત આપણે જાણી લઈએ કે ભાઈ ઇન હાઉસ ફેકલ્ટી માટે લેખિત પરીક્ષા લેવામાં આવશે, તમારું ઇન્ટરવ્યૂ લેવામાં આવશે અને પ્રસ્તુતિ કૌશલ્ય અને કામકાજને ધ્યાનમાં લઈ અને તમને છે એ નોકરી પર રાખવામાં આવશે. ગાર્ડનર માટે ફક્ત વ્યક્તિગત મુલાકાત લેવામાં આવશે. ત્યારબાદ તમારી પ્રક્રિયા થશે. જ્યારે છે એ ફેકલ્ટી માટે તમારી લેખિત પરીક્ષા લેવાશે અને ઇન્ટરવ્યૂ લેવાશે. આ 2 તબક્કાઓ તમે પાસ કરશો પછી તમને નોકરી આપવામાં આવશે. હવે અરજી મોકલવાનું એડ્રેસ નોંધી લેશો. બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન, આરસીટી ભવન સુરત, નવી પારડી, કામરેજ શુગર ફેક્ટરીની સામે, મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે, તાલુકો કામરેજ, જિલ્લો સુરત. આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે. જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો. હજી સુધી આપણી યુટ્યુબ ચેનલ જોબ એન્ડ કેરિયર ગાઈડ બાય મનીષા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ભાઈ રાહ છે ને જુઓ છો, ફટાફટથી ચેનલને કરી લેશો સબસ્ક્રાઈબ, જેથી કરી અને જ્યારે પણ આપણો વિડીયો અપલોડ થાય ત્યારે સૌપ્રથમ તમને તેની નોટિફિકેશન મળી રહે. વધુને વધુ તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરશો અને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણી વોટ્સએપ ચેનલની લિંક પિન કરું છું. જે લોકો વોટ્સએપ ચેનલમાં જોડાવા માંગે છે તે લોકો ત્યાંથી જોડાઈ શકે છે. ધન્યવાદ મિત્રો.